સૌથી પહેલા મનુષ્યમાં કેવું ચાલે છે ચક્ર? અલૈંગિક એટલે કે અસેક્સ્યુઅલ. સાથે બીજો પ્રશ્ન બને છે કે મનુષ્ય જે છે એ કેવો છે? મધ્યસ્થ યજમાન, જેને આપણે શું કહીએ? ઇન્ટરમીડિયેટ હોસ્ટ. એના સાથે જે મચ્છર છે, કયો મચ્છર છે? ફિમેલ એનોફિલસ. એ કયું છે? લૈંગિક ચક્ર ચાલે છે. એના અંદર કયું ચાલે છે? લૈંગિક ચક્ર, જેને આપણે કહીએ સેક્સ્યુઅલ સાયકલ. અને આ જે મચ્છર છે શું છે તમારો? નિશ્ચિત યજમાન, એટલે કે ડેફિનેટિવ હોસ્ટ. ડેફિનેટિવ હોસ્ટ. ઓકે, હવે થાકી ગયા? હા, નથી થાક્યા? ચલો આ જીવન ચક્ર લાસ્ટ સમજી લઈએ, પછી આપણે કાલે કરીશું. લખી લીધું? देखो, આ જે વસ્તુ ચાલી રહી છે ક્યાં ચાલી રહી છે? મચ્છરમાં. અને આ જે વસ્તુ ચાલી રહી છે ક્યાં ચાલી રહી છે? ઓકે સર, માણસના અંદર કેવો ચક્ર ચાલે અને મચ્છરના અંદર કેવો ચક્ર ચાલે? ઓકે, ચલો સૌથી પહેલા શું થશે યાદ રાખજો કે આ જે મચ્છર છે એનું લૈંગિક પ્રજનન થાય એટલે કોઈ પણ નું પ્રજનન થાય એટલે શું બને? યુગ્મક કોષ, જેને આપણે શું કહીએ? જાયગોટ. તો આ યુગ્મક કોષનું જે બનાવ છે એ તો લૈંગિક છે. તો લૈંગિક વસ્તુ ક્યાં થવાની છે? મચ્છરમાં. ક્યાં થવાની છે? મચ્છરમાં. તો મચ્છરમાં સૌથી પહેલા શું બનશે? યુગ્મક કોષ, જેને આપણે શું કહીએ? ઝાયગોટ. શું બને એનો? ઝાયગોટ. સર આ ઝાયગોટના અંદર શું બનવાનું છે? સંખ્યા વૃદ્ધિ થવાની છે. શું થવાની છે? આ જે પ્લાઝ્મોડિયમ છે ને, આ પ્લાઝ્મોડિયમ મચ્છરના અંદર ગયું અને આ પ્લાઝ્મોડિયમનું હવે લૈંગિક સાયકલ ચાલી રહ્યું છે મચ્છરના અંદર. ઓકે, હવે મચ્છરના અંદર આ પ્લાઝ્મોડિયમ જઈને શું કરે છે? સેક્સ્યુઅલ સાયકલ ચાલુ કરીને સૌથી પહેલા શું બનાવે છે? યુગ્મક કોષ, એટલે કે જાયગોટ. એ જાયગોટ હવે ધીરે ધીરે ડિવાઈડ થશે. ઓકે, ડિવાઈડ થઈને થોડું મોટું ઓર્ગેનાઇઝેશન બનાવશે, જેને આપણે શું કહીએ? ગતિક પ્રાણુ. એને શું કહીએ આપણે? સંખ્યા વૃદ્ધિ કરી, અલૈંગિક સંખ્યા વૃદ્ધિ કરી, આ એનો ટાઈપ છે. અને ગતિક પ્રમાણુ ગતિક પ્રાણુ એને આપણે કહીએ ઉકાઇનેટ. શું કહીએ? ઉકાઇનેટ. એનાથી એ શું બનાવશે? પ્રગતિક પ્રાણુ. એને શું કહીએ આપણે? પ્રગતિક પ્રાણુ, એટલે કે આગળ જઈ શકે. ઉસાઇટ. એને શું કહીએ આપણે? ઉસાઇટ. તો સૌથી પહેલા જાયગોટ, આ ભૂલી જાઓ. એનાથી પછી શું બનવાનું છે? ઉસાઇટ. આ જે ઉસાઇટ છે બીજ
પ્રાણુ જનન કરે છે. શું કરે છે? બીજ પ્રાણુ જનન, જેને આપણે કહીએ સ્પોરોગોની. શું કહીએ એને? સ્પોરોગોની. અને એનાથી જે બીજ પ્રાણુ નીકળે છે સ્પોરોજોઇટ્સ, એ સ્પોરોજોઇટ્સ જે છે એ મચ્છરથી ક્યાં પહોંચે છે? માનવમાં. જ્યારે આપણને કરડે એટલે શું લાવે છે? સ્પોરોઝોઇટ. તો પ્રશ્ન બને છે કે જ્યારે મચ્છર માનવને કરડે એટલે શું ટ્રાન્સમિટ કરે છે? એ શું ટ્રાન્સમિટ કરે છે મિત્રો? સ્પોરોઝોઇટ. શું કરે છે? સ્પોરોઝોઇટ. આ સ્પોરોઝોઇટ જે છે એ ક્યાં જાય છે? માનવના અંદર. ક્યાં જાય છે? લીવરમાં. અને લીવરના અંદર ગયા પછી આ સ્પોરોઝોઇટ કે બીજ પ્રાણુ છે એના અંદર શું બનાવે છે? સુભંજા પ્રાણુ. શું બનાવે છે? સુભંજ પ્રાણુ. શું બનાવે છે? સુભંજ પ્રાણુ. એટલું બધું ડિટેલમાં તમારે યાદ નથી રાખવાનું, આ ખાલી સમજવા માટે છે. પ્રશ્ન પહેલો આ જ બન્યો કે મચ્છર જ્યારે માણસને કરડે એટલે શું એનાથી ટ્રાન્સમિટ થાય છે? બીજ પ્રાણુ કે સ્પોરોઝોઇટ. હવે માણસના અંદર વાત થઈ રહી છે. યકૃતમાં શું થાય છે? આ જે સુભંજ પ્રાણુ છે એ કોના અંદર કન્વર્ટ થશે? ભંજ પ્રાણુમાં. કોના અંદર થશે? ભંજ પ્રાણુમાં. આ જે ભંજ પ્રાણુ છે આ તમારા રક્તકોષ એટલે કે ઇરેથ્રોસાઇટ, જ્યાંથી તમારું આરબીસી બને છે એના અંદર જઈને એનું ડિસ્ટ્રક્શન કરવાનું ચાલુ કરશે. એટલે કે એના અંદર ખરાબી કરવાનું કામ કરશે. એટલે કે સર એને શું કરશે? ઇરેથ્રોસાઇટ ઉપર જઈને કામ કરવાનું ચાલુ કરશે. અને એના લીધે સર તમને સિમ્પટમ્સ આવવા ચાલુ થઈ જશે. કે સર તાવ આવવું ચાલુ થશે, જે પણ આપણે સિમ્પટમ્સ ભણીશું એ બધા જ સિમ્પટમ્સ તમને આવવા ચાલુ થશે. ઓકે, તો સૌથી પહેલા લખી લો મચ્છરમાં. સૌથી પહેલા લખો મચ્છરમાં. તો મચ્છરના અંદર સૌથી પહેલા શું આવે? યુગ્મક કોષ બને. એને આપણે શું કહીએ? ઝાયગોટ. શું બને? યુગ્મક કોષ કે પછી એને આપણે કહીએ ઝાયગોટ. ચલો, જે ઝાયગોટ છે આગળ જઈને શું કરાવશે? સંખ્યા વૃદ્ધિ. શું કરશે? સંખ્યા વૃદ્ધિ. અને સંખ્યા વૃદ્ધિના કારણે શું બનશે? ગતિક પ્રાણુ. શું બનાશે? ગતિક પ્રાણુ. આ ગતિક પ્રાણુ આગળ જઈને શું કરશે? નેક્સ્ટ ના અંદર કન્વર્ટ થશે, જેને આપણે કહીએ પ્રગતિક પ્રાણુ. જેને આપણે કહીએ ઉસાઇટ. ઉસાઇટ. હોઈ શકે આ થોડું અઘરું તમારા માટે હોય, આટલું ડિટેલમાં નહીં પૂછાય, પરંતુ આપણી તૈયારી આપણે રાખવી. તો મચ્છરના અંદર આ બધી વસ્તુ થઈ રહી છે કે પહેલા યુગ્મક કોષ બન્યું. યુગ્મક કોષથી કોના યુગ્મક કોષ? પ્લાઝ્મોડિયમના. મચ્છરના નહીં, મચ્છરના અંદર આ બધી પ્રોસેસ ચાલી રહી છે. ઓકે, યુગ્મક કોષ, ગતિક પ્રાણુ, પ્રગતિક પ્રાણુ. પ્રગતિક પ્રાણુથી શું બનવાનું છે? બીજ પ્રાણુજન. શું બનવાનું છે? બીજ પ્રાણુજન. અને આ બીજ પ્રાણુજન કોના અંદર કન્વર્ટ થશે? બીજ પ્રાણુમાં. ઓકે, ઓકે, ઓકે. તો હવે આ જે બીજ પ્રાણુજન છે એ ક્યાં જવાનું છે? તમારા માણસના અંદર. તો હવે સ્ટાર કરીને લખજો. માણસના અંદર કે માણસમાં બીજ પ્રાણુ અવસ્થામાં પ્લાઝ્મોડિયમ મચ્છરથી માણસમાં એન્ટ્રી કરે. કે સર મચ્છરથી માણસમાં જે પ્લાઝ્મોડિયમ છે એની કઈ અવસ્થામાં એન્ટર કરે છે? બીજ પ્રાણુની અવસ્થામાં, જેને આપણે શું કહીએ? સ્પોરોજોઇટ્સ. લખી લેજો, સ્પોરોજોઇટ્સ. સ્પોરોજોઇટ્સ.
ઓકે, ચલો. આ જે સ્પોરોજોઇટ છે આ સર કોના અંદર રહેવાના છે? મચ્છરમાં રહે છે. પહેલા તો મચ્છરમાં ક્યાં રહે છે? તો એમની જે લાળ ગ્રંથિ છે એના અંદર રહે છે. ઓકે, તો સર જ્યારે મચ્છર તમને કરડે એટલે એમની લાળ સાથે આ સ્પોરોજોઇટ તમારી બોડીના અંદર એન્ટર થાય. તો નેક્સ્ટ વસ્તુ લખી લેજો, સ્પોરોઝોઇટ્સ, જેને આપણે શું કહીએ? બીજ પ્રાણુ મચ્છરની લાળ ગ્રંથિમાં રહે અને પછી માણસમાં એન્ટ્રી પામે. ઓકે, પછી માણસના અંદર એન્ટ્રી પામે. ઓકે, તો આ બધી વસ્તુ ક્યાં થઈ? તમારા મચ્છરમાં. સર મચ્છરના અંદર હવે થી સ્પોરોઝોઇટ એટલે કરડ્યું અને કરડીને એની લાળથી આ સ્પોરોઝોઇટ ક્યાં જતા રહ્યા? માણસના અંદર. હવે માણસના અંદર કોણ એન્ટર થયા છે? સ્પોરોઝોઇટ. હવે લખો માણસમાં ચક્ર. માણસના અંદર કઈ કઈ વસ્તુ થવાની છે? આ તો બધી વસ્તુ ક્યાં થઈ છે? મચ્છરમાં. હવે ક્યાં આવી ગયું? માણસમાં. તો સર માણસના અંદર શું આવ્યા? સ્પોરોજોઇટ્સ આવ્યા. સર આ જે સ્પોરોજોઇટ્સ છે, કેમ પાછું આવી ગયું? સ્પોરોજોઇટ્સ જે છે એ તમારા મચ્છરના લાળ ગ્રંથિના અંદર છુપાયેલા હતા. જેમ મચ્છર કરડ્યું રાધા કાકાને એટલે રાધા કાકાના અંદર કોણ આવી ગયા? સ્પોરોજોઇટ્સ. આ સ્પોરોજોઇટ્સ સૌથી પહેલા ક્યાં જશે? તમારા લીવર જોડે. સર કેટલા સમયમાં જાય છે? અડધા કલાકમાં. કેટલા સમયમાં? અડધા કલાકમાં. તો પહેલી વસ્તુ લખો, માણસમાં મચ્છર કરડવાથી બીજ પ્રાણુ સ્પોરોજોઇટ્સ લાળ સાથે શરીરમાં પ્રવેશ કરે છે. કે સર જ્યારે મચ્છર માણસને કરડે તો મચ્છરના લાળ સાથે આ બીજ પ્રાણુ એટલે કે સ્પોરોજોઇટ્સ માનવના શરીરના અંદર પ્રવેશ કરે. ઓકે, ચલો નેક્સ્ટ. આ જે બીજ પ્રાણુ છે એ હવે ક્યાં જવાના છે? તમારા લીવર જોડે. તો નેક્સ્ટ પોઈન્ટ લખી લો, બીજ પ્રાણુ લીવર, જેને આપણે શું કહીએ? યકૃત સુધી 30 મિનિટમાં પહોંચી જાય. કેટલી મિનિટમાં પહોંચી જાય? 30 મિનિટમાં. આટલું ફાસ્ટ કામ છે એમ. ઓકે, હવે આ જ્યારે 30 મિનિટમાં તમારા યકૃત સુધી પહોંચે એટલે આ બીજ પ્રાણુ કોના અંદર કન્વર્ટ થશે? ભંજ પ્રાણુમાં. કોના અંદર? ભંજ પ્રાણુમાં. તો નેક્સ્ટ પોઈન્ટ લખો, યકૃતમાં બીજ પ્રાણુ ભંજ પ્રાણુમાં
સંખ્યા વૃદ્ધિ કરીને બદલાઈ જાય. એટલે આ જે બીજ પ્રાણુ છે એ સંખ્યા વૃદ્ધિ કરી અને બદલીને કયો રૂપ ધારણ કરે છે? ભંજ પ્રાણુનો. બીજ પ્રાણુને આપણે શું કહીએ? સ્પોરોઝોઇડ. ભંજ પ્રાણુને આપણે શું કહીએ? મીરોઝોઇડ. શું કહીએ? મીરોઝોઇડ. બ્રેકેટમાં લખી લેજો મીરોઝોઇડ. ઓકે, હવે આ જે ભંજ પ્રાણુ છે એ ક્યાં બન્યા છે? લીવરમાં. એ લીવરથી તેરતા તેરતા ક્યાં જતા રહેશે? રેડ બ્લડ સેલ્સમાં, એટલે કે તમારા લાલ રક્ત કણમાં. ઓકે, તો અહીંયા જો સર, આ જે તમારા મીરોઝોઇડ છે ક્યાં જવાના છે? તમારા ઇરેથ્રોસાઇટ. ઇરેથ્રોસાઇટ કોણ છે? તમારા રક્તકોષ. ઓકે, રક્તકોષના અંદર જઈ જે તમારું શું બનાવે છે? આરબીસી, રેડ બ્લડ સેલ. ઓકે, લાલ રક્તકોષ જે બનાવે છે, તો એ જે રેડ બ્લડ સેલ નું રક્તકોષ છે ઇરેથ્રોસાઇટ, એના અંદર જઈ અને એને શું કરી નાખશે? ફાડી નાખશે. એટલે કે એના ઉપર હુમલો કરી નાખશે. અને જેમ આ હુમલો થાય એટલે તમારા શરીરના અંદર 24 કલાકના અંદર અંદર શું આવે? પહેલી વસ્તુ ટાઢ લાગે અને ટાઢ સાથે તાવ આવે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ લખી લો. નેક્સ્ટ પોઈન્ટ લખી લેજો. આ ભંજ પ્રાણુ રક્તકોષ એટલે કે ઇરેથ્રોસાઇટ અને આરબીસી ઉપર હુમલો કરે. કોના ઉપર હુમલો કરે? આરબીસી અને રક્તકોષ ઉપર હુમલો કરે, જેનાથી ઠંડી સાથે માણસને તાવ આવે. શું આવે? ઠંડી સાથે તાવ આવવા લાગે. સર, આ તાવ આવવા ક્યારે લાગશે? તો કે સર, જ્યારે આ વસ્તુ થઈ એના 48 થી 72 કલાકમાં. ઓકે, મચ્છર કરડ્યું 30 મિનિટમાં લીવરમાં, પછી આ બધી પ્રોસેસ થઈ 48 થી 72 કલાક, 2 દિવસના અંદર અંદર તાવ આવવું ચાલુ. ખબર પડી? સાયકલ એક જ છે, 2 લોકોના અંદર ચાલી રહી છે. પહેલા મચ્છરમાં અને હમણાં અહીંયા કનેક્ટ થઈ જશે સાયકલ. ક્યાંથી કનેક્ટ થશે હમણાં આપણે જોઈએ. ઓકે, ઓનલાઈન મિત્રો ખબર પડી રહી છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દેખો, હવે આ જે ભંજ પ્રાણુ છે, આ ભંજ પ્રાણુ મીરોઝોઇડ્સ છે, એ તમારા નર અને માદા જન્ય પ્રાણુના અંદર ડિવાઈડ થશે. ઓકે, એમને એમનું કામ કરી લીધું છે, તો હવે ડિવાઈડ થઈને કોના અંદર કન્વર્ટ થઈ જશે? કંઈક તો એમના કામમાં રહેશે અને કંઈક એ ડિવાઈડ થઈને શું બનાવશે? નર અને માદા જન્ય પ્રાણુ. શું બનાવશે? ગેમેટોફાઇટ. હવે આ નર અને માદા જન્ય પ્રાણુ છે એ પાછા કોઈ બીજું મચ્છર આવીને કરડે એટલે એના અંદર જતા રહેશે અને આ નર અને માદા પાછા મળીને શું બનાવશે? યુગ્મક કોષ. પાછું યુગ્મક કોષથી શું બનશે? પ્રાગતિક પ્રાણુ. પ્રાગતિક પ્રાણુથી પાછું શું બનશે? બીજ પ્રાણુ. આ બીજ પ્રાણુ પાછો એ મચ્છર કોઈ ત્રીજા માણસને કરશે તો આ પાછું આમ સાયકલ આ ચાલતી રહેશે. ક્લિયર વસ્તુ? નેક્સ્ટ વસ્તુ લખી લો. ભંજ પ્રાણુ નર અને માદા જન્યુ પ્રાણુ એટલે કે ગેમેટોફાઇટ
માં બદલી જાય. ક્યાં બદલી જાય? ગેમેટોફાઇટ કે પછી જન્યુ પ્રાણુ. શું કહીએ એને? જન્યુ પ્રાણુ. ઓકે. અને પછી કોઈ બીજું મચ્છર એને કરડે એટલે આ જન્યુ પ્રાણુ એ મચ્છરના અંદર જતું રહે. ઓકે. તો જે સેક્સ્યુઅલ સાયકલ છે, લૈંગિક ક્રિયા છે, એ તો ક્યાં ચાલી? ક્યાં ચાલી? મચ્છરમાં ચાલી. અને માણસના અંદર સર કઈ ચાલી છે? તમારી અલૈંગિક વાળી. એટલે જે તમારા નર અને માદા જે કોષ બનાવે છે એ તો બન્યા માણસમાં, પણ એમનું મિલન ક્યાં થયું? એટલે લૈંગિક ક્રિયા ક્યાં ચાલી? મચ્છરમાં. વસ્તુ ક્લિયર છે? ચાલો એકવાર આપણે કોશિશ કરીએ, કોઈ આપણને એવો વિડીયો મળી જાય તો તમને સારી રીતે ખબર પડી જાય. ચાલો એકવાર ધ્યાનથી દેખજો. આવાજ નહીં આવે. 5 મિનિટનો જ છે. એકવાર તમે દેખી લો પછી આપણે સમજીએ. એક મેડમ છે જારા નામની, એમને એક દિવસ સડનલી શું આવ્યો છે? તાવ આવ્યો છે. તાવ આવીને એમને શું કરાવી? એમની રિપોર્ટ કરાવી એટલે શું આવ્યું? મલેરિયા માટે એને સારવાર ચાલુ કરી. પરંતુ એના દિમાગમાં એક પ્રશ્ન આવ્યો કે આ મલેરિયા ફેલ્યો કેવી રીતે? મને કેવી રીતે થયું? હવે એનો આ શું આવે છે? જવાબ કે વોટ કુડ હેવ કોઝડ ઇટ, એટલે કે શું કારણ છે એના પાછળનો. હવે જો વોટ કોઝેસ મલેરિયા. કેવી રીતે મલેરિયા થાય છે? કેવી રીતે થાય છે? મોસ્કિટો બાઇટ. એ કોણ છે? એનો વાહક છે. કોણ છે? વાહક છે. પરંતુ મોસ્કિટો થી આ નથી થતો. આ કોના લીધે થાય છે? તો આ થાય છે તમારા મોસ્કિટો સ્પ્રેડ કરે છે, એટલે કે એને ફેલાવવામાં કામમાં આવે છે. પરંતુ જે એનો પોઝિટિવ એજન્ટ એટલે કે એનો કારક છે, કોણ છે? જેનું નામ શું છે? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમમાં અલગ અલગ પ્રકાર છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મલેરિયાઈ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ ઓવેલ. અને એક નવો આવ્યો છે પ્લાઝ્મોડિયમ નોવેસી. ઓકે. ચલો આમાં જે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ છે એ મોસ્ટ વાયોલેન્ટ એટલે કે સૌથી ઘાતક છે. ઓકે. પરંતુ આ આવે છે ક્યાંથી? મોસ્કિટોમાં ક્યાંથી આવે છે? તો આ જે પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ છે એ તમારે કોના અંદર જાય છે? ફિમેલ એનોફિલસ મોસ્કિટોમાં. અને ત્યાંથી એ ક્યાં જાય છે? હ્યુમન્સ એટલે કે માનવના અંદર. ઓકે. તો આ આની એક સાયકલ છે કે ત્યાંથી ફિમેલ એનોફિલસ મોસ્કિટો, ત્યાંથી હ્યુમન, પછી પાછું. તો એના જે હોસ્ટ છે એ બે છે. એક તો છે મચ્છર અને એક છે તમારે પોતે, તમે. સર તમે જે છે કયા હોસ્ટ છો? મધ્યસ્થ યજમાન એટલે કે ઇન્ટરમીડિયેટ. અને જે મચ્છર છે કયો છે? ડેફિનેટિવ, નિશ્ચિત. હવે દેખો કરડ્યો. ટ્રાન્સફર ઓફ મલેરિયા પેરાસાઇટ ઇન ધી હ્યુમન બોડી. ફટ કરતો એને કરડ્યો એટલે શું ટ્રાન્સફર થયું હશે? સ્પોરોજોઇટ. શું થયું હશે? ટ્રાન્સફર સ્પોરોજોઇટ. હવે આ બ્લડના થ્રુ આ જે મલેરિયા પેરાસાઇટ જે છે આ તમારા બ્લડના થ્રુ, એમાં પણ કઈ વસ્તુ? સ્પોરોઝોઇટ. આ ક્યાં જાય છે? ધીરે ધીરે દેખો. આ દેખો ઇન ધ ફોર્મ ઓફ સ્પોરોઝોઇટ્સ. આ સ્પોરોઝોઇટ્સ ના ફોર્મમાં ક્યાં જતું રહ્યું?
આ એના ટાર્ગેટ જોડે જાય છે, ક્યાં? લીવર જોડે. સમજી ગયા? મચ્છર કરડ્યું, કરડીને શું ટ્રાન્સફર કર્યું? સ્પોરોઝોઇટ. આ સ્પોરોઝોઇટ ક્યાં હતું? એની લાળમાં. લાળથી એ ક્યાં જતું રહ્યું? મોઢાથી પહેલા એના બ્લડમાં, અને બ્લડથી ક્યાં જતું રહ્યું? લીવરમાં. હવે લીવરમાં શું થાય છે? આ લીવરના અંદર આ સ્પોરોઝોઇટ કોના અંદર કન્વર્ટ થવાના છે? તમારા મીરોઝોઇટમાં. કોના અંદર? મીરોઝોઇટ. અને આ મીરોઝોઇટ યકૃત એટલે કે લીવરમાંથી બહાર નીકળશે અને બહાર નીકળીને ક્યાં જવાના છે? રેડ બ્લડ સેલ ઇરેથ્રોસાઇટ. તો આ જો તમારા ઇરેથ્રોસાઇટમાં ગયા. હવે આ જે ઇરેથ્રોસાઇટ છે આ વધારે ડીપમાં આવી ગયું કે મીરોઝોઇટ છે પાછું કોના અંદર કન્વર્ટ થાય છે? ટ્રોફોઝોઇટમાં. અને ત્યારે આ તમારા જે રેડ બ્લડ સેલ્સ છે એ ડિસ્ટ્રેક્ટ થવા લાગશે, ફૂટવા લાગશે. ઓકે, હવે આ દેખો ફૂટી ગયું. આ ફૂટી ગયું એટલે બધા જ શરીરના અંદર તમારા આ મીરોઝોઇટ્સ જે છે ફેલી ગયા. હજી સુધી તો બ્લડમાં હતા, હવે ફૂટવાના કારણે તમારા શરીરના અંદર ફેલાવા લાગ્યા. ઓકે, હવે અહીંયાથી જ આ કોક થોડાક મીરોઝોઇટ શું બની જાય છે? સેક્સ્યુઅલ સાયકલમાં જાય છે અને મેલ અને ફિમેલ, નર અને માદા શું બનાવે છે? ગેમેટોફાઇટ. શું બનાવે છે? ગેમેટોસાઇટ્સ. સર આ જે ગેમેટોસાઇટ્સ છે હવે શું થશે? એક નોન ઇન્ફેક્ટેડ એટલે મસ્ત મજાનું બિચારું ભોળું ભોળું મચ્છર આવીને ખાય છે અને આ ગેમેટોફાઇટ એના અંદર હવે જતા રહેશે. હવે સર આ જે મચ્છર છે શું છે? લઈને જાય છે ગેમેટોફાઇટ. આ ગેમેટોફાઇટ અંદર જશે અને શું કરશે? મિલન થઈને શું બનાવશે? જાયગોટ, યુગ્મક કોષ. હવે દેખો આ શું બન્યું? જાયગોટ. આ જાયગોટ પાછું તમારું શું બનાવશે? ડેવલપ થઈને શું બનાવશે? મોસ્કિટો ગટ એટલે કે એના પેટમાં જશે. મોસ્કિટો કેમ કે લાળમાં તો એ સંગ્રહિત થાય છે. આ સાયકલ ક્યાં ચાલે છે? એના પેટમાં, મોસ્કિટોના પેટમાં. ત્યાં જઈને શું બનાવશે? એના અહીંયા એમને સ્કીપ કરી નાખ્યું. એના પેટમાં જઈને શું બનાવશે? ઉસાઇટ. શું બનાવશે? ઉસાઇટ. એ ધીરે ધીરે ડેવલપ થઈને શું બનાવશે? તમારું સ્પોરોઝોઇટ. આ સ્પોરોઝોઇટ બને છે પેટમાં એના મોસ્કિટોના અને પછી સંગ્રહિત ક્યાં થાય છે? એના લાળમાં. હવે પાછું જો નવું બિચારું ભોળું મચ્છર હતું જે કોઈ વ્યક્તિને કરડી નહીં જયું, જેને મલેરિયા થયો હતો, એ કરડ્યું અને એનાથી એ મચ્છરના મોઢામાં શું જતું રહ્યું? મેલ અને ફિમેલ. એ ફિમેલ એના મેલ એના ગેમેટોફાઇટ એના પેટમાં ગયા, ત્યાં મિલન થયું, જાયગોટ, ઉસાઇટ એ બધું બની અને પછી સ્પોરોઝોઇટ્સ બન્યું. એ આવીને સંગ્રહ ક્યાં કર્યો? એના લાળમાં. અને હવે પાછું એ મચ્છર હવે કોઈ ત્રીજા વ્યક્તિને કરડશે એટલે હવે એના અંદર એ મલેરિયા ફેલાવી શકે. તો આ તો હજી સુધી છે જ્યારે એને કાપ્યું એટલે તો બિચારું નવું હતું. દેખો આ બે અલગ મચ્છર છે. ઓકે, આ બે અલગ મચ્છર છે. કેવી રીતે અલગ છે કે આ આવ્યું એ ઇન્ફેક્ટેડ હતું. હવે આ સાયકલ પૂરી થઈ ગઈ. અહીંયા હવે તમે જોઈ શકો છો આ મચ્છરે કાપ્યું, કાપીને શું કર્યું? સ્પોરોઝોઇટ્સ અંદર નાખ્યા. તો પ્રશ્ન પહેલો આ જ બને છે કે જ્યારે મચ્છર કાપે એટલે કઈ અવસ્થામાં જાય છે? સ્પોરોઝોઇટ્સ જે છે ટ્રાન્સમિટ કરે છે. આ સ્પોરોઝોઇટ ક્યાં જવાના છે? લીવરમાં. એ કોના અંદર કન્વર્ટ થશે? આ મીરોઝોઇટ ક્યાં જશે? આરબીસી કે ઇરેથ્રોસાઇટ. ઇરેથ્રોસાઇટ એટલે એ સેલ જે રક્ત કણ બનાવે છે એને કહીએ ઇરેથ્રોસાઇટ. રેડ બ્લડ સેલ બનાવનાર છે એને ઇરેથ્રોસાઇટ કહીએ. તો આરબીસી પહેલા બને ઇરેથ્રોસાઇટ, ઇરેથ્રોસાઇટ જ ડેવલપ થઈને બને છે આરબીસી. તો આરબીસી કહો કે ઇરેથ્રોસાઇટ વસ્તુ એક જ છે. આ આરબીસી ના અંદર આ ડિવાઈડ થાય કઈ સ્ટેજમાં આવે? ટ્રોફોસાઇટ. આ પછી એટલા વધી જાય છે કે એ ફટ કરતું ફાટી જાય છે. ફાટીને આખા શરીરના અંદર ફેલે. આ સ્ટેજ ઉપર શું આવે છે? ઠંડી લાગીને તાવ. શું આવે છે? ઠંડી લાગીને તાવ આવે છે. હવે એનાથી જે બચી ગયા છે એ શું બનાવે છે? મેલ અને ફિમેલ ગેમેટોફાઇટ. આ મચ્છરે તો એનું કામ કરી લીધું. હવે બિચારું કોઈ બીજું મચ્છર આવે છે જે સાદું છે, દારૂ પીધેલું નથી, સાદું છે. તો એ હવે એને કરડે અને હવે આ મેલ અને ફિમેલ એના અંદર જશે. એના પેટના અંદર આ જાયગોટ ઉસાઇટ બનાવે. આ ઉસાઇટ ધીરે 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 પાછું શું બનાવે? સ્પોરોઝોઇટ. આ સ્પોરોઝોઇટ પાછા એના પણ મોઢાના અંદર સંગ્રહિત રહે, એ પાછા કોઈ ત્રીજાને કરડે. આમની આ સાયકલ ચાલતી રહે. આ છે તમારા મલેરિયાનું સાયકલ. વસ્તુ યાદ રાખવાની છે, સેક્સ્યુઅલ સાયકલ કોના અંદર ચાલે છે? મચ્છરમાં. અસેક્સ્યુઅલ ક્યાં ચાલે છે? તો સેક્સ્યુઅલ સાયકલ કેવી રીતે યાદ રાખશો કે સર આ નર અને માદા અલગ અલગ છે? અસેક્સ્યુઅલ હજી સુધી એમના અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટી નથી થઈ, એ બંને એક નથી થયા. તો અસેક્સ્યુઅલ સાયકલ તો ચાલે છે હ્યુમનમાં. જ્યારે એના અંદર એન્ટર થાય છે એટલે બંને મળી જાય છે અને શું બનાવે છે? જાયગોટ. કોના અંદર? મચ્છરમાં. એટલે સેક્સ્યુઅલ સાયકલ ક્યાં બને છે? હ્યુમન છે. કયું હોસ્ટ છે? ઇન્ટરમીડિયેટ. ખાલી એક વચ્ચેની કડી છે. ઓકે, તો પ્રશ્ન આ પૂછાય છે, સ્ટાર કરીને લખી લો. માનવ શરીર લખી લો ઓનલાઈન મિત્રો. માનવ શરીર માત્ર એક વચ્ચેની કડીના રૂપમાં કામે આવે છે અને બિચારા કડીના લીધે મલેરિયા લઈને જાય છે.
ઓકે, માનવ શરીર માત્ર વચ્ચેની કડીના રૂપમાં કામે આવે છે. સમજી ગયા વસ્તુને? ક્લિયર છે હવે વસ્તુ? ઓકે. આ રીતે તમારી મોસ્કિટોના અંદર કે માનવના અંદર બંનેના અંદર સાયકલ ચાલે છે. તો હવે તમને કીધું હોય કે આ સાયકલ બનાવો તો બનાવી શકો છો? બનાવી શકો છો. તો પેજ ઉપર તમારા જ નોટ્સમાં એક વખત બનાવી દો. તમે પોતે બનાવો ફટાફટ, 1 સેકન્ડનો સમય લઈને બનાવી દો. સૌથી પહેલા શું બનાવશો? અહીંયા લખી લો મચ્છરમાં. શું લખો? ઓકે, મચ્છરમાં શું આવ્યા? નર પ્લસ માદા ગેમેટોફાઇટ. ગેમેટોફાઇટ ને શું કહીએ ગુજરાતીમાં? ગેમેટોફાઇટ. ગેમેટોફાઇટ ને શું કહીએ? હમણાં લખ્યું છે ને, જન્યુ પ્રાણુ. શું કહીએ? જન્યુ પ્રાણુ. આ નર અને માદા બંને મળીને શું બનાવવાના છે? ઝાયગોટ. ઝાયગોટ ને શું કહીએ આપણે? યુગ્મક કોષ. આ ઝાયગોટ ક્યાં બને છે? મચ્છરના. આ બધી વસ્તુ ક્યાં ચાલી રહી છે? પેટમાં. આ યુગ્મક કોષ કોના અંદર કન્વર્ટ થવાનો છે? ઉસાઇટ. કોના અંદર? ઉસાઇટ. જેને આપણે શું કહીએ? ગતિક પ્રાણુ. શું કહીએ? ગતિક પ્રાણુ કે પ્રગતિક પ્રાણુ? પ્રગતિક નહીં, ગતિક પ્રાણુ. સોરી, ગતિક પ્રાણુ. શું કહીએ એને? ગતિક પ્રાણુ. ઓકે. આ ઉસાઇટ કોના અંદર કન્વર્ટ થવાના છે? સ્પોરોઝોઇટમાં. જેને આપણે શું કહીએ? સ્પોરોઝોઇટનું નામ શું હતું? બીજ પ્રાણુ. શું નામ છે એનું? તો બીજ પ્રાણુ બને છે ક્યાં? મચ્છરમાં. ક્યાં બને છે? મચ્છરના. હવે આ સ્પોરોઝોઇટ ક્યાં જતા રહેશે? મચ્છરની લાળમાં. મચ્છરની લાળના અંદર જઈને બેસે છે. હવે આ મચ્છર મસ્ત મજાનો એની લાળના અંદર સ્પોરોઝોઇટ લઈને આમથી આમ ફરી રહ્યો છે, આમથી આમ ફરી રહ્યો છે. ઓકે. જેમ એને કોઈ મસ્ત વ્યક્તિ મળી ગયું એટલે એના ઉપર બેસી અને એને કરડ્યો. તો હવે આ સ્પોરોઝોઇટ ફટ કરતા કોના અંદર આવવાના છે? તો આ મચ્છરના અંદરની સાયકલ આ છે. આ સાયકલ કઈ છે? લૈંગિક કે અલૈંગિક? લૈંગિક. કેમ સર લૈંગિક? કેમ કે મેલ અને ફિમેલ આવ્યા અલગ અલગ હતા, બંને એક થઈ ગયા એટલે આ કઈ છે? સેક્સ્યુઅલ સાયકલ કે લૈંગિક સાયકલ. સર મચ્છર છે કેવો હોસ્ટ છે? નિશ્ચિત. કેવો છે? નિશ્ચિત યજમાન. આ વસ્તુ ક્લિયર છે? કોઈને કોઈ ડાઉટ તો નથી? યસ, બરાબર. બનાવી લો જેને ના બનાવ્યું હોય. ઓનલાઈન મિત્રો તમે પણ બનાવી લેજો. નેક્સ્ટ લખી લો ફટાફટ. ઓકે. હવે સર આ જે બીજ પ્રાણુ છે ક્યાં આવે છે? માનવમાં. કોણ એન્ટર થાય છે? બીજ પ્રાણુ એટલે કે સ્પોરોઝોઇટ્સ. મસ્ત મજાના તરતા 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 ક્યાં આવે છે? યકૃતમાં એટલે કે લીવરમાં. અને લીવરના અંદર આ જે સ્પોરોઝોઇટ્સ છે એ કોના અંદર કન્વર્ટ થશે? મીરોઝોઇટ. કોના અંદર કન્વર્ટ થશે? મીરોઝોઇટ. મીરોઝોઇટ ને ગુજરાતીમાં શું નામ છે? હા, ભંજ પ્રાણુ. અંગ્રેજીના નામ જ સારા છે. ભંજ પ્રાણુ. આ ભંજ પ્રાણુ હવે લીવર થી બહાર નીકળે. ઓકે. યકૃત થી
બહાર નીકળે અને સર નીકળીને ક્યાં જશે? આરબીસી. ક્યાં જશે? અને આરબીસી ને ફોડી નાખે તો આરબીસી માં વિભાજન કરે, પોતાનું ક્યાં કરે? વિભાજન કરે અને આરબીસી ને ફોડીને બહાર નીકળે. સર જ્યારે બહાર નીકળશે એટલે શું લાગશે? ઠંડી સાથે તાપ. અને આમાંથી કંઈક મિરોઝોઇટ, આ જે મિરોઝોઇટ અહીંયા બન્યા છે આમાંથી થોડા મિરોઝોઇટ કે ભંજ પ્રાણુ જે છે એ કોના અંદર કન્વર્ટ થવાના છે? નર પ્લસ માદા. શું નામ હતું એમનું? નર પ્લસ માદા. નામ ભૂલી ગયો. ગુજરાતીમાં શું કહે છે? ગેમેટોફાઇટ્સ જે છે, જન્ય પ્રાણુ, જન્યુ પ્રાણુ. ઓકે. અને હવે એક મચ્છર આવશે અને એ મચ્છર શું કરવાનું છે? એને કરડશે. તો હવે સાદો મચ્છર કરડે અને પાછું આ મચ્છરમાં જતું રહે. આ સાયકલ મચ્છરમાં થઈ ગઈ અને આ સાયકલ ક્યાં થઈ? માનવમાં કેવી સાયકલ થઈ છે? અલૈંગિક. ઓકે. તો આઈ હોપ કે આ લાઈફ સાયકલ હવે તમને લાઈફ સમય સુધી યાદ રહે. ઓકે, ક્લિયર છે? કોઈ ડાઉટ તો નથી? પ્રશ્ન તમને જોવા મળશે. બીએમસી નો પેપર દેવા જાઓ તો પણ એમના અંદર પણ પૂછવાનો જ છે અને જ્યારે જીપીએસએસબી નો થશે તો એના અંદર તો ચોક્કસથી તમને આમાંથી એક ને એક પ્રશ્ન તો જોવા મળશે. અને હવે તો હું ચાહું કે થોડો અઘરો પ્રશ્ન આવે સો દેટ કે તમને આવડે ને બીજાને ના આવડતો હોય. ઓકે, ચાલો તો ખૂબ ભણી લીધા આજે. થેન્ક યુ સો મચ મિત્રો, આટલા સમય સુધી સહન કરવા માટે. કાલે પાછા મળીએ. ત્યાર સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ.